બિલીમોરા શહેર સ્થિત સોમનાથ મહાદેવ મંદિર પરિસરમાં સમગ્ર શ્રાવણ મહિના દરમિયાન મેળો ભરાય છે. મંદિર પરિસરની જગ્યામાં ચકડોળ સહિતની વિવિધ રાઇડ્સ પણ લગાવવામાં આવી છે. ભગવાન સોમનાથના દર્શને આવતા લાખો શ્રદ્ધાળુઓ આ મેળામાં ફરીને મનોરંજન પણ લે છે. ત્યારે ગત મોડી રાત્રિએ 10:40ની આસપાસ 50 ફૂટ ઊંચા ટાવર સમાન લોખંડના પિલર ઉપર નીચે થતી એડવેન્ચર રાઇડ, જે ટાવર રાઇડ તરીકે ઓળખાય છે, જે ઉપર ગયા બાદ નીચે ઉતરતા રાઇડનો કેબલ તૂટી જતા સ્પીડમાં નીચે પટકાતા અફરાતફરી મચી ગઈ હતી. મારું નામ હેમનભાઈ ટંડેલ છે. અમે કાલે રાત્રે 9:50 બાજુ મેળામાં ગયા હતા. તો પહેલાં બોટમાં બેઠા, પછી બોટથી થોડીક વાર નીચે ઊભી રહ્યા, પછી ટિકિટ લઈને અમે જ્યાં ગોળ ફરવાની રાઇડમાં બેઠા ત્યાં થોડીક વાર વેઇટિંગ કરવા પડ્યું. વેઇટિંગમાં બેઠા થોડીક વાર, પછી ધીમે ધીમે રાઇડ ફરવાની ચાલુ થઈ. ઉપર ગયા પછી ઉપર થોડીક વાર ઊભી રહીને ગોળ ફર્યા. ધીમે ધીમે નીચે આવતા તેમાં થોડુંક વચ્ચે આવીને અવાજ આવ્યો કે ખડખડનો અવાજ આવ્યો, ને થોડીક વાર રાઈટ અટકી ગોળ ધીમે ધીમે થઈ ગઈ. ઉપર જોરમાં અચાનક નીચે પડી ગઈ ને જેવા નીચે પડ્યા તો થોડુંક એમ બધું દેખાતું ઓછું થઈ ગયેલું હતું ને માથામાં દુખતું હતું ને કમર દુખતી હતી. બે ભાઈ લોકો આવ્યા ને અમને ઉચકીને ત્યાં હિંચકા બેસાડ્યા. પછી હમણાં સારું છે. મને થોડુંક બધામાં પેઇન થતો છે અને ચેસ્ટમાં થોડુંક પેઇન થતો છે. મારું નામ હેતલબેન હેમનભાઈ ટંડેલ છે. અમે બિલીમોરાના રહેવાસી છીએ. અત્યારે શ્રાવણનો મેળો ચાલતો છે અને 3 દિવસ જન્માષ્ટમી અને એની રજા હતી. એમાં બાળકો જીદ કરતા હતા મેળામાં જવા માટે. તો એના સ્કૂલના ફ્રેન્ડ સાથે જ એ લોકો મેળામાં ગયા હતા અને સાંજે એ લોકો 9:30 વાગે ઘરેથી નીકળ્યા હતા અને ડાયરેક્ટ 10:35 ફોન આવ્યો કે કંઈક રાઈડ તૂટી ગઈ છે અને તમારા બાળકને ઈજા થઈ છે. તો તાત્કાલિક અમે પોતાની ગાડી લઈને ત્યાં મેળામાં પહોંચી ગયા અને ત્યાં જઈને પછી એમને બેસાડેલા હતા અને ત્યાંથી ડાયરેક્ટ પોતાની ગાડીમાં લઈને ગુપ્તા હોસ્પિટલ બિલીમોરા ખાતે અમે લઈને આવ્યા અહીંયા અને ત્યાં તાત્કાલિક એમની ટ્રીટમેન્ટ ચાલુ થઈ ગઈ. સીટી સ્કેન કરાવ્યો, એક્સરે કરાવ્યો. અત્યારે થોડુંક એને બેક પેન થતું છે, ચેસ્ટમાં પેન થતું છે, થોડું સારું છે. આ અકસ્માતમાં રાઇડમાં અંદાજે 10થી વધુ લોકો મજા માણી રહ્યા હતા. તેઓ ધડામ કરીને નીચે પટકાતા તમામની નાની મોટી ઈજા પહોંચી. 2 મહિલા, 2 બાળકો, રાઇડ ઓપરેટર ગંભીર રીતે ઘવાતા તેમને તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. બીજી તરફ ઘટનાની જાણ થતાં જ બિલીમોરા ફાયરના જવાનો અને બિલીમોરા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી. ફાયર બ્રિગેડ દ્વારા ઘાયલોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. હાલ પોલીસે મેળામાં ચાલતી તમામ રાઇડો બંધ કરાવીને તપાસ હાથ ધરી છે. ગઈકાલે 17 ઓગસ્ટે રાત્રે આશરે 10:45 કલાકે સોમનાથ મેળામાં જે પણ ટાવર રાઈડ છે એમાં કેબલ તૂટતા દુર્ઘટના બની હતી, જેમાં એ રાઈડમાં બેઠેલા વ્યક્તિઓ, જે 4 વ્યક્તિઓ છે, 2 બાળકો અને 2 મહિલાઓ ઈજાગ્રસ્ત થયેલ હતી. એમને સામાન્ય ઈજાઓ થયેલ છે. ગુપ્તા હોસ્પિટલમાં હાલ સારવાર હેઠળ છે. ઉપરાંત એક ઓપરેટર છે, રાઈડના ઓપરેટર, જેને મોઢાના અને માથાના ભાગે ઈજા થતાં એમને સુરત એપોલો હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવેલ છે. બાકી આ જે પણ દુર્ઘટના બની છે એની યોગ્ય તપાસ કરવામાં આવશે અને તપાસ થયા પછી જે પણ કંઈ આગળની કાર્યવાહી કરવાની થતી હોય એ મુજબ કરવામાં આવશે. નવસારી જિલ્લાના બિલીમોરાની અંદર સોમનાથ મંદિર પરિસરની અંદર સોમનાથ મેળાના શ્રાવણ મહિનાનો જે મેળો ચાલી રહ્યો છે, જેની અંદર 7 રાઈડની મેળાની અંદર જે મંજૂરી હતી, જેમાંની એક રાઈડ ટાવર રાઈડ કે જે ગઈકાલે 10:30 વાગ્યાની આસપાસ અડધેથી નીચે પટકાઈ ગયેલી, 20 ફૂટથી નીચે પટકાઈ ગયેલી, જેની અંદર પ્રાથમિક તપાસ દરમિયાન 32 સીટની આ રાઈડ હતી, જેની અંદર 8 થી 9 જણા બેઠેલા હતા, જેમાં 4 જણાને ત્યાં જે લોકલ રહેવાસી હતા, જેમાં 2 મહિલા અને 2 બાળકો અને ઈજાઓ થયેલી, જેને તાત્કાલિક બિલીમોરામાં એડમિટ કરવામાં આવેલા. પોલીસ તાત્કાલિક પહોંચી ગયેલી. સ્ટેમ્પીડ અને એનું ધ્યાન રાખી, બીજા હતાહત ન થાય એનું પણ ધ્યાન રાખેલું. ઉપરાંત જેના ઓપરેટર જે હતો વાઘમારી ઋષિકેશ, કે જેને થોડી માથામાં એમાં ઈજાઓ થયેલી હતી, તેને પ્રાથમિક સારવાર આપી અને સુરત ખાતે રિફર કરવામાં આવેલો છે. હાલ પ્રાથમિક તપાસ ચાલુ છે. એ બાબતે અત્યારે તપાસ કરી રહ્યા છીએ. એને પરમિશન એમને 8/8 થી 23/8 સુધીની મંજૂરી 7 રાઈડ સાથેની આપવામાં આવેલી. હાલ જે મેળો જે છે, જે 7 રાઈડ જે છે, એ 7 રાઈડ સિવાય જે સોમનાથ દાદાનું મંદિર જે છે, મંદિરમાં દર્શનાર્થીઓને એની ભીડ આજે પણ ચાલુ હતી. આજે શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર છે, ત્યાં પણ આજે
મંદિરમાં ભીડ ને એવું હતું જ અને યોગ્ય પોલીસ બંદોબસ્ત જાળવેલ છે. હાલ તો સ્પષ્ટપણે લાગી રહ્યું છે કે તકનીકી ટેસ્ટ કરાવડાવી અને પછી જે વહીવટી તંત્ર દ્વારા જે કોઈ નિર્ણય લેવામાં આવે છે અમારું કામ જે છે તે તપાસ અમે કે આ બનાવમાં કયા કારણોસર બનેલ છે તેનું ઇન્વેસ્ટિગેશન પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા હાલ પ્રાથમિક જાણવાજોગ દાખલ કરી અને આગળની કાર્યવાહી કરી. સોમનાથ મહાદેવ મંદિર પરિસરમાં મેળામાં ટાવર રાઇડ તૂટી પડતા મેળા અને એમાં આવેલી રાઇડ્સની સુરક્ષા મુદ્દે અનેક સવાલો ઊભા થયા છે. સામાન્ય રીતે મેળાની મંજૂરી જિલ્લા કલેક્ટર કચેરીના મનોરંજન વિભાગમાંથી લેવાની હોય છે, જેમાં પણ રાજ્યની એસઓપી પ્રમાણે નિયમોનું પાલન થયું છે કે કેમ તેવા સવાલો લોકમુખે ચર્ચાઈ રહ્યા છે. ત્યારે નિયમોનું પાલન થયું કે રાઇડ્સની યોગ્ય ચકાસણી કર્યા બાદ શરૂ કરવામાં આવી કે પછી નિયમો નેવે મૂકીને રાઇડ ચાલતી હતી તે તમામ મુદ્દે તપાસ વહીવટી વિભાગ દ્વારા કરવામાં આવે તેવી લાગણી પ્રવર્તી રહી છે. જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. સત્તરે.com આઝાદી સમાચારોની.